સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને સવારના અંદર આપણને ભૂખ લાગી હતી, તો રાત્રે આપણે ચણાને પાણીની અંદર ભીના કરીને મૂકી દીધા હતા અને ત્યાર પછી આપણે શેકીને ખાવાના છે। તો તેના માટે શેકવા માટે આપણે આગ સળગાવી દીધી હતી અને ગાળની જે લોડી છે ને તવી છે ને એના પર આપણે શેકવાના છે। તો તવી પણ અહીંયા ગરમ થઈ ગઈ હતી અને ત્યાર પછી થોડા ફેરવવા પડશે, કેમ તો પાણી જલ્દી સુકાઈ જશે ને એટલું જલ્દી શેકાઈ જશે। અને ત્યાર પછી થોડું નમક પણ નાખવાનું છે, તો નમક પણ આપણે નાખવાના છીએ અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે થોડા એને ફેરવવા પડશે, કેમ તો ફેરવી લેશો ને તો બહુ સારા થઈ જશે, તો કડક કડક ખાવાની મજા પણ આવશે। અને ત્યાર પછી તમે જોઈ શકો જમવાના અંદર જમવાનું બનાવી દીધું હતું, મગની દાળ અને ભાત, અને ત્યાર પછી જેટલા ખવાશે એટલા ભાત અને દાળ જમી લેવાનું છે અને બાકીનું આપણે ટિફિનમાં ભરીને લઈને જવાનું છે કામ પર। તો થોડું આપણે બહાર પણ જવાનું હતું, આજે કામ પર નથી જવાનું, તો તેના માટે સવારમાં જમવાનું। અને ત્યાર પછી તમે જોઈ શકો આ ચણા આપણે અહીંયા શેકી લીધા હતા અને શેકેલા ચણા ખાવાની થોડી મજા પણ આવે છે। અને સૌથી પહેલાં આપણે જમી લઈએ અને ત્યાર પછી આપણે જવાનું છે મિત્રના ઘરે। તો અને ત્યાર પછી આપણે એક્ટિવા લઈને નીકળી ગયા હતા ઘરેથી જવા માટે મિત્રના કામ હતું, તેના માટે મિત્રના ઘરે જઈએ છીએ। અને તમે જોઈ શકો અત્યારે આપણે એક્ટિવાને આ જગ્યા પર ઊભી રાખી છે અને આજુબાજુ તમે રોડ જોઈ શકો છો, ડુંગરા છે અને વચ્ચે રોડ બનાવેલો છે અને અહીંયા થોડી બીક પણ લાગે એવું છે। તો અહીંયાથી સૌથી પહેલાં આપણે અહીંયાથી નીકળવાનું છે અને સમયની વાત કરીએ તો લગભગ 2 વાગી ગયા હતા, તો આપણે અહીંયાથી ઘરેથી નીકળ્યા અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે અમે થોડી શેરડીનો રસ પીવા માટે ઊભા રહી ગયા હતા। તો શેરડીનો રસ પીવા માટે ઊભા રહી ગયા હતા અને આ નાનો બાળક હતો જે માવો ખાતો હતો અને પુષ્પારાજની સ્ટાઇલ મારતો હતો। તમે જોઈ શકો અત્યારે કે માવો પણ ખાય છે અને પુષ્પારાજની જે સ્ટાઇલ પણ કરતો હતો, તમને હું બતાવી દઉં કે આ ખરેખર કેવું શું કરે છે છોકરો। અત્યારે ચૂનો તોડતો હતો, કેમ તો માવાના અંદર ચૂનો તો નાખવો જ પડશે અને અત્યારે તમે માવો બનાવી અને ખાવાનો છે। તમે જોઈ શકો અત્યારે આ જે છોકરો છે નાની ઉંમરના અંદર માવો પણ